કોઈપણ શહેર કે વિસ્તારની મૂલવણી તેના આર્થિક વિકાસની સાથોસાથ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલા વારસાની પરંપરા ઉપરથી કરી શકાય છે। આ પરંપરાના પ્રતીક સમૂહ સૌરાષ્ટ્રનું પ્રાચીનતમ વોટસન મ્યુઝિયમ આજે પણ રાજકોટના જુબેલી બાગમાં અતીતના સંભાળના સાચવીને 137 વર્ષથી અડીખમ ઊભું છે। દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેના રોજ ઉજવાય છે। ત્યારે વાત કરીએ ઐતિહાસિક મહત્વ ધરાવતા વોટસન મ્યુઝિયમની ઝાંખી પર। કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ જ્હોન વોટસને કાઠિયાવાડમાં કરેલી સેવાઓ બદલ તેમની સ્મૃતિઓ અકબંધ રાખવા ઈસવીસન 1888માં વોટસન મ્યુઝિયમની સ્થાપના મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટના મકાનમાં કરી હતી। વોટસન મ્યુઝિયમનું અગાઉનું નામ ધ વિક્ટોરિયા જ્યુબેલી મ્યુઝિયમ હતું। આ મ્યુઝિયમની સંપૂર્ણ રીતે આધુનિક ઢબે પુનઃરચનાનું કાર્ય 1968થી શરૂ કરીને 1970માં પૂર્ણ થયું। ગુજરાત સરકાર હેઠળ વોટસન મ્યુઝિયમ તેની ઐતિહાસિક તવારીખ અને કલાના અજોડ સંગ્રહને કારણે સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનીને ઉત્તરોત્તર વિકાસ પામી રહ્યું છે। મારું નામ ધનવિશા છે અને અમે રાજકોટમાં 1 વર્ષથી રહીએ છીએ। અમને લોકો દ્વારા સાંભળવામાં મળ્યું હતું કે વોટસન મ્યુઝિયમ સારું છે, તો હું મારી મમ્મી જોડે આજે વિઝિટ કરવા આવી હતી। મને અહીંયા બહુ સારું લાગ્યું અને અહીંયા કેવું છે કે જે પણ જૂના આપણા સ્કલ્પચર્સ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એ બધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે રાજાશાહી વખતના જે બધા વેપન્સ હતા કે જે બધા પેઇન્ટિંગ્સ હતા એ બધું આવેલું છે। મને જે પણ અત્યાર સુધી થિયરીમાં ભણવામાં આવતું હતું, જેમ કે એક રંગપુર નામનું જે આર્કિયોલોજીકલ સાઇટ છે અને ત્યાં સ્કલ્પચર્સ ને બધું મળેલું છે, તો એ પણ અહીંયા છે, એ સુરેન્દ્રનગરમાં આવેલું છે। પછી ઘણા બધા સિલ્વર, પછી આઈવરી અને વુડના બધા કાર્વિંગ્સ છે કે જે બહુ નાના નાના છે। બધી સિવિલાઇઝેશનના સ્કલ્પચર્સ છે, બહુ બધું છે અહીંયા। જે બધા એનિમલ્સ છે એના સ્ટફિંગ્સ છે, બધા રિયલ એનિમલ્સ છે અને બધા આર્ટ ટાઈપ્સ છે। પછી બધા સાડી છે એની એમ્બ્રોઇડરી ને બધું છે। તમને અહીંયા બહુ બધું નોલેજ મળશે, જાણવા મળશે, કારણ કે અહીંયા મેન્યુસ્ક્રિપ્ટ્સ અને એવું બધું પણ છે। તો કાલે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે, તો તમે અહીંયા જરૂર વિઝિટ કરજો, તમારો ગેઇન નોલેજ થશે અને તમને બહુ મજા આવશે। થેન્ક યુ।